દર્શકો, આજે અમારી ટીમ આવી પહોંચી છે ગુજરાત રાજ્ય તાલુકો છે મોડાસા તાલુકો, ત્યાં અમે હાલ ઉપસ્થિત છીએ। તમે મારા પાછળ આ સ્ટેચ્યુ પણ જોઈ શકો છો। મોડાસા તાલુકાના ડીપ વિસ્તારમાં હાલ અમારી ટીમ ઉપસ્થિત છે। તો દર્શકો, આપણે જાણીએ છીએ કે માનવ જીવનની મુખ્ય જરૂરિયાતો છે પાણી, હવા, જીવન, કપડાં અને મકાન। આ જે માનવી છે એની મુખ્ય જરૂરિયાતો છે। જગ્યાએ માનવી આપણને દુઃખી જોવા મળે છે। આજે માનવીની જે મુખ્ય જરૂરિયાતો છે જે છે ખોરાક, કપડાં અને મકાન, આટલી સુવિધાઓ જો પણ પૂરતી હોય એક માનવી જોડે, છતાં પણ એક માનવી ખુશ હોતો નથી। અત્યારે મોટા પ્રમાણમાં મોટા બંગલાઓ, પૈસાઓ અને કપડાં લોકોની જોડે હોય છે, પણ છતાં એ દુઃખી કેમ જોવા મળે છે? એવું તો કયું જળમૂળમાં એવું તો કયું દુઃખ રહેલું છે જેના કારણે એક માનવી દુઃખી થાય છે? તો આજે આપણે આ જ ટોપિક પર ચર્ચા કરીશું। બનાવી રહો અમારી સાથે વિડીયોના અંત સુધી। દર્શકો, અહીં તમે જોઈ શકો છો કે અહીં એક બેનર લગાવેલું છે, સર્વ દુઃખોનું નિવારણ, ખુશીઓની ચાવી, જેમાં દુઃખ, મુશ્કેલીઓ, શંકા, ચિંતા, લઘુતા ગ્રંથિ, ઉપહાસ, હતાશા। તો દર્શકો, આપણે જાણીએ છીએ કે આ દરેક એક માનવીના મુખ્ય દુઃખો છે, કેમ એ આવા દુઃખોથી પીડાય છે, આનું સચોટ નિવારણ શું છે? તો દર્શકો, અહીં સંત રામપાલજી મહારાજનો સત્સંગ જે અહીં અંદર યોજાવા જઈ રહ્યો છે એના વિશે અમુક બેનરોમાં અહીં માહિતી પણ છે, તમે જોઈ શકો છો। આ જે બેનર છે એ સંત રામપાલજી મહારાજ દ્વારા જે લાભો મળે છે, એમના દ્વારા નામ દીક્ષા લીધા પછી જે લાભો શ્રદ્ધાળુઓને થાય છે, જે લાભો ભક્તોને થાય છે, એ અહીં દર્શાવેલા છે। તમે જોઈ શકો છો, સદા કે લીએ જન્મ મરણ સે છુટકારા મિલ જાતા। જે આજના હાલ કલયુગનું મુખ્ય જે દુઃખ છે કે મોક્ષ કઈ રીતે મેળવવો એનું નિવારણ અહીં થાય છે। તમે જોઈ શકો છો, હિન્દીમાં લખેલું પણ છે, કેન્સર જેસા ભયાનક રોગ। તો દર્શકો, આપણે એ પણ જાણીએ છીએ કે અમુક રોગો એવા છે જેનું કોઈ નિવારણ નથી, જેનો કોઈ ઉકેલ નથી, એવા રોગોનું પણ અહીં નિરાકરણ થાય છે। ખૂબ જ સારી વાત આ છે, સંત રામપાલજી મહારાજ દ્વારા એમની જે ભક્તિ વિધિ છે એના દ્વારા અહીં દરેક દુઃખોનું નિવારણ કરવામાં આવે છે। તો દર્શકો, હવે આપણે અંદર સત્સંગ સ્થળે જઈશું અને જાણીશું કે શું ખરેખર આજે દુઃખોનું નિવારણ થાય છે, અને થાય છે તો કઈ રીતે થાય છે। તો બન્યા રહો અમારી સાથે। દર્શકો, તમે અહીં જોઈ શકો છો કે મારી પાછળ અહીં ઘણા બધા બહેનો અને ભાઈઓ ધજા લઈને ઊભા છે। હવે આપણે અહીં જાણીશું કે અહીં એવો તો કયો સમારોહ ચાલી રહ્યો છે જેમાં આ દરેક વ્યક્તિ એક ધજા લઈને ઊભા છે। હું આ બેનને પણ પૂછવા માંગીશ। નમસ્કાર બેન। સત સાહેબ। બેન, હું જાણી શકું છું કે આટલી બધી સંખ્યામાં તમે બધા ધજા લઈને ઊભા છો, તો અહીંયા એવું તો કયું સમારોહ ચાલી રહ્યું છે? શું ચાલી રહ્યું છે? અમારા સદગુરુદેવ સંત રામપાલજી મહારાજના આદેશ અનુસાર સત્સંગ સમારોહ ચાલી રહ્યો છે। જી, ધન્યવાદ। સત સાહેબ। તો દર્શકો, તમે અહીં જોયું કે અહીં સંત રામપાલજી મહારાજનો સત્સંગ સમારોહ ચાલી રહ્યો છે। આ કારણે અહીં મોટી સંખ્યામાં જે શ્રદ્ધાળુ છે, જે ભક્તો છે, અહીં આવેલા છે અને અહીં લાઈન બાય લાઈન ઊભા છે। તમે જોઈ શકો છો, ખૂબ જ સારી રીતે ધજા પકડીને, અને જે દરેક શ્રદ્ધાળુ અહીં આવે છે તેમનું સ્વાગત પણ અહીં થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો। હવે આપણે સત્સંગ હોલની અંદર પણ જઈશું અને જાણીશું। તમે જોઈ શકો છો કે અહીં ખૂબ જ સંત રામપાલજી મહારાજના જે જયકારા છે એ પણ અહીં લાગી રહ્યા છે। હવે આપણે સત્સંગ હોલ તરફ જઈએ અને જાણીએ કે અંદર કેવી વ્યવસ્થા છે। દર્શકો, હવે જે સત્સંગ હોલ છે એ સ્થળે આપણે આવી પહોંચે છે। તમે મારી પાછળ અહીં જોઈ શકો છો કે બે જે ભક્તો છે એ સંત રામપાલજી મહારાજની જે ધજા છે એ લઈને અહીં ઊભા છે। હવે આપણે એમના જોડેથી પણ જાણીશું કે અંદર શું ચાલી રહ્યું છે। નમસ્કાર સાહેબ। તમારું નામ શું છે? કાંતિદાસ। હું તમારી જોડેથી જાણવા માંગીશ કે અહીંથી અંદર શું ચાલી રહ્યું છે? અહીં જગતગુરુ તત્વદર્શી સંત રામપાલજી મહારાજના આદેશ અનુસાર સત્સંગ ચાલી રહ્યો છે। જી, ધન્યવાદ। સત સાહેબ। તો દર્શકો, તમે જાણ્યું કે અહીંથી સંત રામપાલજી મહારાજનો જે સત્સંગ છે એ અહીં ચાલી રહ્યો છે। હવે અંદર જઈને પણ હું તમને બતાવીશ। તો દર્શકો, અહીં જે સત્સંગ હોલ છે તમે જોઈ શકો છો કે અહીં ભારી માત્રામાં જે શ્રદ્ધાળુઓ છે, જે ભક્તો છે અહીં ઉપસ્થિત છે અને સંત રામપાલજી મહારાજનો દિવ્ય સત્સંગ છે એ સાંભળી રહ્યા છે। તમે જોઈ શકો છો, બહેનોની પણ અલગ જગ્યા છે, અલગ બેસવાની વ્યવસ્થા છે, અને ભાઈઓની પણ અલગ વ્યવસ્થા છે, અલગ બેસવાની વ્યવસ્થા છે। તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે। અને સંત રામપાલજી મહારાજનો જે સત્સંગ છે એ અહીં પ્રોજેક્ટર દ્વારા આ જે ભક્ત આત્માઓ છે એમને સંભળાવવામાં આવી રહ્યો છે। ખૂબ જ સારી વ્યવસ્થા છે, તમે દર્શકો જોઈ શકો છો। આ તરફ અહીં સંત રામપાલજી મહારાજનું જે ફોટો છે, એમના પરમાત્માનો જે ફોટો છે, ભગવાનનો જે ફોટો છે એ પણ અહીં મૂકેલો છે। તમે જોઈ શકો છો, અહીં જે દંડવત પ્રણામ સ્થળ જે કહેવાય એ અહીં ગોઠવવામાં આવ્યું છે। દર્શકો, ખૂબ જ સારી રીતે અહીં પણ બે અલગ અલગ જે ગાદલા હોય છે એ મૂકેલા છે, બહેનોનું અને એક ભાઈઓનું અલગ અલગ વ્યવસ્થા અહીં પણ કરેલી છે। હવે આપણે આપણો જે મુખ્ય વિષય છે એના ઉપર આપણે ચર્ચા કરીશું। બન્યા રહો અમારી સાથે। તો દર્શકો, હવે આપણી સાથે સંત રામપાલજી મહારાજના અનુયાયી જોડાઈ ગયા છે। હવે આપણે એમના જોડેથી વાતચીત કરીશું અને આપણો જે વિષય છે કે ખુશી કેમ માનવી અનુભવી નથી શકતો, અને જો અનુભવે છે તો લાંબા સમય સુધી કેમ ટકતી નથી, એના ઉપર આપણે વાતચીત કરીશું। નમસ્કાર સર। સત સાહેબ। તમારું નામ શું છે? વિનુદાસ। સર, હું તમને પૂછવા માંગીશ કે સાચા અર્થમાં ખુશી, આનંદ અને ઉલ્લાસ એ શું છે અને એ કેવી રીતે મળે? સાચા
ખુશી એ મન છે જે શરીરની અંદર એના આધારે બધું ટકી રહ્યું છે. ધારો કે મન જે અધ્યાત્મની જો મળે, અધ્યાત્મ તરફ વળે, અધ્યાત્મ તરફ જાય તો એને સાચા અર્થમાં ખુશી મળે. બાકી મન તો અત્યારે દુનિયાની લોભામણી ચીજોમાં, પૈસામાં, મોહ માયામાં ભટકતું હોય. એ ખુશી મળે એને, ક્ષણિક મળે. એ જ્યારે આ તમારા હાથમાંથી જતી રહે એટલે એ ખુશી તમારી છીનવાઈ જાય, દુઃખ થાય તમને. અસલ ખુશી તો જ્યારે માણસને આધ્યાત્મિક જ્ઞાન થાય, મનને કહેવાય છે સચિત આનંદ, ચિત્તનો સાચો આનંદ. આમ આનંદ ગણો તો ભગવાન ગુણવાળો થયો એટલે આનંદ ના ગણાય. પણ ચિત્તનો સાચો આનંદ એટલે મનનો સાચો આનંદ એ આધ્યાત્મિક જ્ઞાન છે, મોક્ષ પ્રાપ્તિનું જ્ઞાન છે. અને એવા સંતોના શરણમાં તમે જાઓ તો આ વસ્તુ તમને મળે અને એનાથી તમને પૂર્ણ ખુશી મળે. બાકી મનની ખુશી તો ક્ષણિક વાર હોય, પૈસો આજે છે ને કાલે નથી, ફરી પાછું મન દુઃખ અનુભવે. એટલે મનને વશ કરી અને આપણે આધ્યાત્મિક લાઈન તરફ જવાનું છે, એમાં આપણે પૂર્ણ નિરંતર ખુશી મળે આપણે. તો સર હું તમને એક બીજો પણ સવાલ પૂછવા માંગીશ કે અત્યારે હાલ જે માનવીની મુખ્ય જરૂરિયાતો છે એ છે ખોરાક, પાણી, હવા અને મકાન અને કપડાં, એની જે મુખ્ય જરૂરિયાતો છે આજના યુગમાં. તો એના વિશે તમે શું કહેવા માંગો? એટલું હોવા છતાં પણ માનવી ખરેખર ખુશ નથી રહી શકતો, એનું કારણ શું છે? એનું કારણ એવું જ છે, મનુષ્ય પાસે બધું જ છે. મકાન, ઘર, કહેવત છે ઘર, ગાડી ને ગોળી બધું હોય છતાં દુઃખી કેમ હોય છે? એને જતું રહેવાની ચિંતા છે. કાલે શું થશે મારું, એટલે દુઃખી થાય છે. બધું કેટલા દિવસ ટકશે એના પર એની ગેરંટી નથી. એ ગેરંટી એને મળે કે ભાઈ આ મારી મિલકત છે, મારી આ વસ્તુ છે, આટલા લાંબો ટાઈમ રહેશે, હશે તો એ સુખી રહેશે, નહીં તો એ દુઃખી થવાનો છે. એ સુખ એને જ્યારે આ બધું એ આધ્યાત્મિક જ્ઞાન જોડે રાખીને ચાલશે. મારી પાસે ગાડી છે તો માલિકે ગાડી આપી છે, મારી નથી, માલિક ચલાવે છે. માલિક આવી અપ ટુ ડેટ ગાડી, મને ફૂલી લોડેડ ગાડી આપી છે. કોઈને કોલર ઊંચા કરીને બતાવવાની જરૂર નહીં, સહજ ભાવમાં જીવો. માલિકની છે, માલિકે આપી છે, તો એ ખુશી તમારી કાયમ રહેશે. મારી છે કરશો તો કાલ જતી રહેશે, તારે ખૂબ દુઃખ થશે તમને. એટલે મનુષ્ય આ બધું માયા મમતા ટકાઈ રાખવા માટે અંદરો અંદરથી દુઃખી રહેશે. મારું કાલે શું થશે, કાલે શું થશે? પણ ખરેખર સહજ ભાવની અંદર જીવતો હોય મનુષ્ય, આધ્યાત્મિક લાઈફમાં જીવતો હોય, ભાઈ આ માલિકનું છે, માલિક રાખશે, કશો વાંધો નહીં હોય તો કાંઈ વાંધો નથી. એ વ્યક્તિ કાયમ મનથી અને શું આજનો જે વ્યક્તિ છે એને બધું મળે છે બરાબર, પરંતુ એનું અમુક કારણ એ છે કે સંતોષિત થતો નથી, એના કારણે દુઃખી છે. તો એના વિશે તમે શું કહેવા માંગશો? આજનો માનવી સંતોષિત કેમ નથી? આજનો માણસ સંતોષિત આ માયાની જાળ છે. માયાની જાળમાં એને જેટલું મળે, મનને જ્યાં સુધી વશ નહીં કરે ને, મનને આધ્યાત્મિક લાઈન તરફ નહીં લઈ જાય ત્યાં સુધી એ મનને કંટ્રોલ નહીં કરી શકે. અને મન જ્યાં સુધી કંટ્રોલ નહીં થાય ત્યાં સુધી આ બધી માયા, આજે આ જુએ સરપંચ બની જાઉં, ભાઈ મામલતદાર બની જાઉં, કલોલ બની જાઉં, કલોલ સાહેબ બની જાઉં, એ ઉત્કર્ષ જાગતી જ જશે અને એ દુઃખી થતો જશે. આજે આ મની સરપંચ શું નથી બનતો, જો મામલતદાર તો કેવો મની જાય. એટલે એવી એને આગળ ને આગળ જવાની તાલાવેલી લાગતી હોય, એટલે દુઃખી થતું હોય. પણ ત્યાંથી એ સંતોષ મળી લે કે ભાઈ મારે બરાબર છે, એટલે અહીં મારે સેવા કરવી છે બધા ભક્તોની, મનુષ્યોની, આત્માઓની, તો એ પછી સુખી છે. પણ જ્યાં સુધી એને વશ નહીં કરે ત્યાં સુધી દુઃખી જ થવાનો છે. તો શું આધ્યાત્મિક રસ્તો અપનાવવાથી આપણને મનની શાંતિ અને મનને વશમાં કરી શકાય છે ખરું? અને જો કરી શકાય તો કઈ રીતે? આધ્યાત્મિક જે જ્ઞાનથી તમે મનને વશ એકદમ કરી શકો. આધ્યાત્મિકતા અને ધાર્મિકતા બે વસ્તુ છે. આધ્યાત્મિકતા છે એકલી છે, ધાર્મિકતા સમૂહમાં છે. ધાર્મિકતા આપણે અત્યારે બધા જ લોકો ધાર્મિકતા તરફ ફર્યા છે. મંદિરે જવું તો સારા કપડાં પહેરી જવું, નારિયેળ લઈ જવું, અગરબત્તી બધા કરતા સારી સુગંધવાળી લઈ જવું, એ ધાર્મિકતા છે. ધાર્મિકતા લોકો ભગવાનને બહાર શોધે છે, આધ્યાત્મિકતા અંદર છે. અંદરથી શોધે તો એને એકદમ પરમ આનંદ મળે, એને પછી કરવાનું આવતું જ નથી કાંઈ. એટલે ધાર્મિકતા અને આધ્યાત્મિકતાની અંદર આ ફરક છે. અને જ્યાં સુધી માણસ ધાર્મિકતા છોડીને આધ્યાત્મિકતા તરફ આવશે, ધાર્મિકતા હોવી જરૂરી છે, વ્યક્તિએ આવું સારા રહેવું જોઈએ, આ કરવું જોઈએ, તે કરવું જોઈએ, બધું બરાબર છે. પણ જ્યાં સુધી એ બહાર શોધશે ત્યાં સુધી આનંદ નહીં મળે. એને માટે એને આધ્યાત્મિકતા તરફ જોવું અને પોતાની એકલા મેળવવું જોઈએ. કહેવત છે ને કે અતિ જ્ઞાની વ્યક્તિ પોતાની જાતને અકેલાપન મહેસૂસ કરી શાંત અનુભવે છે, શાંતિ અનુભવે છે. સર હું જાણવા માંગીશ, તમે જે વાત કરી કે મનને વશમાં કરવું,
તો એના માટે તમે અમને જણાવો કે સંત રામપાલજી મહારાજ જે છે બરાબર એ અન્ય લોકોની ખુશી માટે અને તમે ઘણા બધા શ્રદ્ધાળુઓ અહીં આવો છો સત્સંગ સાંભળવા માટે, તો એમની ખુશી માટે સંત રામપાલજી મહારાજ શું કરે છે અને કેવી રીતે તમને રસ્તો બતાવે છે કે મનને શાંત કરો અને પોતાનું મન સંતુલિત રાખો એના ઉપર? મન અમારા ગુરુજી સંત રામપાલજી મહારાજ એવું કહે છે કે આપણા શરીરની અંદર બે ક્રિયાઓ કામ કરે છે, એક મન છે અને એક આત્મા છે. મનનો ખોરાક છે બાહ્ય આજે સુવિધાઓ, માયા, મમતા, બકવાસ જે કાંઈ છે આપણો એ મનનો ખોરાક છે, અને આત્માનો ખોરાક છે ભક્તિ, જ્ઞાન. તો મનને તમારે શાંત કરવું હોય તો મનનો ખોરાક બંધ કરો, એને જ્યાં જ્યાં ભટકે છે મન એને શાંત પાડો અને આવા સત્સંગમાં લઈ આવો. સત્સંગમાં લાવશો એટલે મન તરત જ પાછું પડશે, આત્મા તમારો પ્રફુલ્લિત થશે. પરંતુ આજની જે જનરેશન છે એ તો બાહ્ય આડંબરથી સુખી થાય છે અને ખુશી મેળવે છે, એના વિશે તમે શું કહેશો? જ્યારે ઘરના વડીલો, સમાજ આધ્યાત્મિકતા તરફ વળશે, સત્સંગો તરફ વળશે એટલે બાળકો ક્યાં જાય? બાળકોને પણ ખબર પડે કે મારે આ કરવું પડશે, તો બાળકો પણ એ તરફ વળે. ઘરમાં જે પ્રવૃત્તિ થાય, નાનું બાળક હોય, તમે ઘરમાં જે કઈ વસ્તુ કરતા હોય એનું તરત અનુકરણ કરે છે. તો આપણે પણ આ રીતના બધા સત્સંગમાં જઈએ, આવીએ, ગામડે ગામડે સત્સંગ રાખીએ તો કંઈ નહીં તો છોકરાઓને એવું તો થાય કે સર મારા ગામમાં કંઈક પ્રોગ્રામ છે, મારે ત્યાં જોવાય જવું જોઈએ. એ રીતના આપણે બાળકોને પણ વાળી શકીએ અને સત્સંગમાં એમને લાવી શકીએ. સર, અમને જાણવા મળ્યું છે કે સંત રામપાલજી મહારાજે ઘણા બધા એવા કાર્યો કર્યા છે જેમના માટે એ અન્ય લોકોની ખુશીનું કારણ બન્યા છે અને એમને ઘણા બધા એવોર્ડ પણ આપવામાં આવ્યા છે. તો એ તમે અમને જણાવશો કે કયા કયા છે અને એમને શું એવું કાર્ય કર્યું? જગદગુરુ તત્વદર્શી સંત રામપાલજી મહારાજની તો એટલા બધા કામો છે. આજે એટલી બધી આત્માઓ પરમાત્માની શરણમાં આવી છે જે નશા કરતી હતી, તમાકુ, બીડી, દારૂ, શરાબ, માંસ બધું જ બંધ કરીને આજે જગતની અંદર 80% લોકો વ્યસની છે, છતાં બધા વ્યસન મૂકીને રામપાલજી મહારાજની શરણમાં આવ્યા અને એમનું એટલું બધું આધ્યાત્મિક જ્ઞાન છે એના કારણે બધા સમાજમાં તમામ લગભગ ઘણા બધા આ પ્રવૃત્તિ તરફ વળ્યા છે. બીજું, આજે હમણાં વરસાદની પૂર પીડિતની આપાતકાલીન યોજના પ્રોબ્લેમ થયો અહીંયા પંજાબ, હરિયાણામાં, ગુજરાતમાં પણ થયો છે. તો એમાં રામપાલજી મહારાજે ખેતરોમાં ભરાયેલા પાણી માટે કેટલી બધી પાઇપલાઇનો, મોટરો, રસ્તા, ખાંડ, લોકોને અન્નપૂર્ણા મોહિમ તરત લોકોને અનાજ, પાણી, મકાન બનાવી આપ્યા, બાથરૂમ બનાવી આપ્યા, સંડાસ બનાવી આપ્યા. આટલી બધી પ્રવૃત્તિઓ એમની સામાજિક કરી છે. લોકોને બ્લડ ડોનેશન છે, કાંઈ છે કાંઈ છે, ખૂબ સેવાઓ કરી છે. બધા સરકારમાં ખેડૂતોએ પણ એમને નહીં હોતો મોટા જેને કહેવાય એવા 5 એવોર્ડ આપ્યા છે હમણાં. એક તો ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે દિલ્હીની અંદર NGO દ્વારા. બીજું કિસાન સમિતિ દ્વારા એમને કિસાન મસીહાનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યાંની એક ખાપ પંચાયત, 101 ગામની ખાપ પંચાયત જે ચાલે છે, 75 કે એવી કંઈક ખાપ, મને બહુ ખ્યાલ નથી, એના દ્વારા એમને કિસાન સન્માન યોજના પણ સન્માન પણ કરવામાં આવ્યું છે. અને બીજો એક હમણાં પણ નવો એક ત્યાંના હરિયાણાના ગામો દ્વારા કિસાન રત્ન પણ એવોર્ડ આપવામાં આવ્યો છે એવું જાણવામાં આવ્યું છે. જે આજે દુનિયાને ખબર પડી કે સંતોનું કામ ખરેખર શું હોવું જોઈએ. સંતો બનીને આપણે આશ્રમોમાં બેસી રહેવાય, ખરેખર લોકોને મદદ કરવી જોઈએ. ત્યારે શું તકલીફ પડી છે? આમ વ્યક્તિ કહેવા જાય કોઈ પૈસા ના આપે, આવો એક મહાન સંત લોકોને કહે કે ભાઈ આજે તકલીફ આવી છે આપણા નાગરિકો ઉપર કે ભક્તો ઉપર કે કોઈ બી ભારતના નાગરિક ઉપર, તો સંતના કહેવાથી લોકો દાન કરે અને દાન કરીને ત્યાં કરીને એની સેવાનું કામ થાય. આજે હું કહેવા દઉં તો મને કોઈ ના આપે. તો આ એક સંત, મહાન સંતનું કામ સંત રામપાલજી મહારાજે કર્યું છે. આજ સુધી કોઈ સંતે આ વસ્તુ કરી નથી. મોટા મોટા આશ્રમો લઈને બેઠા છે, મોટી મોટી હસ્તીઓ છે એમના શરણમાં, પણ કોઈને એવું નથી કહ્યું તમે આ જગ્યાએ પૈસા આપો ખેડૂતોને, તકલીફમાં છે ખેડૂતો. આ કામ સંત રામપાલજી મહારાજે કર્યું છે અને એમને ખેડૂતો દ્વારા મોટા મોટા પુરસ્કાર પણ આપવામાં આવ્યા છે. બહુ વંદનીય કામ છે ખરેખર. આ રીતની મોટી મુહિમ અત્યારે રામપાલજી મહારાજના શિષ્યો રામપાલજી મહારાજની આજ્ઞાથી ચલાવી રહ્યા છે. સર, આ તો તમે અમને જણાવ્યું કે એમને કયા કયા એવોર્ડ આપવામાં આવે છે, પરંતુ મારો પ્રશ્ન એ છે કે એમને એવું તો શું કાર્ય કર્યું છે જેમના માટે એમને એવોર્ડ આપવા? જેમ કે અમને જાણવા મળ્યું છે કે એમની અન્નપૂર્ણા મુહિમ જે ચાલી રહી છે, તો એમાં એ કેવા પરિવારોને મદદ કરે છે અને જે ખેતરોમાં પાણી ભરાઈ ગયું તો એમાં એમને કેવી રીતે શું આપીને મદદ કરી, એ હું જાણવા માંગીશ. અન્નપૂર્ણા મુહિમ તહેત જે કોઈ ગામડાઓમાં કે જગતની અંદર લોકો છે, વિધવા બહેનો છે, પતિ પત્ની છે, બાળકો નથી, બાળકો હોય ને તરછોડી દીધેલા હોય, તેવા કોઈ નિસહાય નિરાધાર પરિવારો છે
એમના માટે માલિકે ટોટલ સગવડ, એક ઘરમાં જે વસ્તુ કંઈ જોઈએ, આપણે સંસારિક છે, આપણે ખબર છે ઘરમાં શું જોઈએ, અનાજથી કરીને તમામ વસ્તુ, ખાટલા ગોદડા, જે કંઈ વસ્તુ જોઈએ તમામ વસ્તુ, ઇવન લાઇટ કનેક્શન પણ લઈ આપ્યા છે અને આધાર કાર્ડ પણ કાઢી આપ્યા છે અને ચિકિત્સા યોજનાઓ પણ આપી છે. કહેવાય છે રોટી, કપડાં, મકાન, ચિકિત્સા બધું જ રામપાલજી મહારાજના અન્નપૂર્ણા મુહિમથી અત્યારે દરેક જે નિરાધાર પરિવારો છે એને આપવામાં આવે છે. અને ખેડૂતોને કેવી સહાય કરેલી છે? ખેડૂતોમાં તો આજે જે કાંઈ પૂર પીડિતો જે આપાતકાલીન પેલી આવતી હોય છે, દુર્ઘટનાઓ થતી હોય છે પાણી વરસાદની, તો એની અંદર આ કોઈ જગ્યાએ મકાન પડી ગયેલા હોય, કોઈના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, તેનો આપણે પાઇપલાઇન, મોટરો આ બધું આપીને ખેતરોમાંથી પાણી કાઢીને આજે નવી સિઝનો બધા ખેતી કરવા લાગી ગયા. આજે પંજાબ હરિયાણાનું તો બધાને ખ્યાલ જ છે કે કેટલું બધું મોટું ભયંકર પૂર આવ્યું હતું. તો એ બધું તમામ પાણી ખાલી કરીને આજે નવેસરથી ખેતી થઈ ગઈ. આટલી બધી યોજના સંત રામપાલજી મહારાજ દ્વારા હજારો મીટર પાઇપલાઇન, એક પેલા પ્રમાણે ખબર છે મને કે ફેક્ટરીના માલિકોને ખબર નથી કે આપણે પાઇપ બનાવી કોને, માલિક ખુદ બેસીને પાઇપલાઇનો બનાવી છે. એવા પણ અમારા ગુરુજીના શિષ્યો દ્વારા અમને સમાચાર જાણવા મળ્યા છે. સાહેબ થેન્ક યુ સર. તો દર્શકો, આપણી સાથે બીજા પણ એક ભાઈ જોડાઈ ગયા છે, એમના જોડે પણ હું વાતચીત કરીશ. નમસ્કાર સાહેબ. સર, તમે અમને જણાવો કે આપણો જે મુખ્ય વિષય છે ખુશી, તો સંત રામપાલજી મહારાજ લોકોના જે ભક્તોના જે દુઃખો છે એમને કઈ રીતે દૂર કરે છે, એમના શોર્ટમાં તમે અમને જાણકારી આપી શકશો? એ તો સંત રામપાલજી મહારાજ ભક્તિ એ રીતે આપે છે, એની ભક્તિમાં શક્તિ છે. માલિક સંત રામપાલજી મહારાજના વચનમાં શક્તિ છે. એને સંતની દીક્ષા લેવાથી, સાચા સંતની દીક્ષા લેવાથી બધાના દુઃખ ઓટોમેટિક દૂર થાય છે. અચ્છા, અને અમને એ પણ જણાવો કે સંત રામપાલજી મહારાજના જે આશ્રમો હોય છે એમાં કેવા કેવા કાર્યો કરવામાં આવે છે? જેમ કે કોઈ એક છોકરી હોય તો એનું દુઃખ કઈ રીતે સંત રામપાલજી મહારાજ દૂર કરે છે? અત્યારે તો સંત રામપાલજી મહારાજના આશ્રમમાં નિઃશુલ્ક રમણીક કહેવામાં આવે છે, વિવાહ જે કહેવાય છે, મોટું એ વધારે ચાલે છે સંત રામપાલજી મહારાજ. જી ધન્યવાદ. દર્શકો, અહીં આપણી સાથે સંત રામપાલજી મહારાજના જે અનુયાયી જોડાયા હતા એમને આપણને ખૂબ જ સરસ જાણકારી આપી અને એમને એ પણ જણાવ્યું કે સંત રામપાલજી મહારાજને હાલમાં જે 5 એવોર્ડ મળ્યા છે કિસાન ઉપર. એમને જે કિસાનોને જે મદદ કરી છે, ખૂબ જ સરસ અને ખૂબ જ મોટી મદદ એમને સંત રામપાલજી મહારાજે કરી છે કિસાનોને. એમના જે ખેતરો પાણીમાં ડૂબી ગયા હતા એમને બહાર કાઢ્યા છે અને કિસાનો માટે એ પાણીમાં ડૂબી ગયેલા ખેતરોને બચાવવાથી મોટી ખુશી તો કઈ જ હોઈ શકે. એના કારણે જે કિસાનો એમને ભેગા થઈને સંત રામપાલજી મહારાજને એવોર્ડ પણ આપ્યા છે. ખૂબ જ સારી વાત છે. અને દર્શકો, બીજી પણ હું તમને વાત જણાવવા માંગીશ કે આપણી ચેનલ દ્વારા ઘણીવાર કવરેજ પણ બતાવવામાં આવે છે કે એવા પણ ભક્તો હોય છે જેમના અસહ્ય રોગ, જેમના કોઈ દિવસ ઉકેલ ના હોય એવા રોગો પણ સંત રામપાલજી મહારાજના આશીર્વાદ માત્રથી દૂર થઈ જાય છે અને એમની જે આ ભક્તિ વિધિ બતાવે છે એમના દ્વારા એ જે રોગો છે એ દૂર થતા હોય છે. એમને મહત્તમ ખુશીનો અનુભવ સંત રામપાલજી મહારાજના શિષ્યોને અનુભવવામાં આવે છે. અને દર્શકો, સંત રામપાલજી મહારાજ એમના આશ્રમોમાં પણ ઘણા બધા કાર્યો કરે છે. એક માતા પિતાનું એક બોજ સ્વરૂપ જે આજની દીકરીઓને માનવામાં આવે છે, પરંતુ દહેજ મુક્ત વિવાહના કારણે, દહેજ મુક્ત રમણીના કારણે જે પરિવારોને સંબંધથી જોડે છે, લગ્ન સંબંધથી જોડે છે, એમને કોઈ પણ લેવડ દેવડ કરવામાં આવતી નથી. એવી રીતે સંત રામપાલજી મહારાજના શિષ્યો દ્વારા અહીં ઘણી બધી વ્યવસ્થાઓ પણ કરવામાં આવે છે. સંત રામપાલજી મહારાજ એમના આશ્રમોમાં પણ ખૂબ જ સારી જાણકારી આપે છે. તો આપણે સાચી રીતે પોતાના જીવનની અંદર ખુશી કેવી રીતે મેળવીએ, મોક્ષનો રસ્તો કયો છે, શું શાસ્ત્ર આધારિત ભક્તિ જ છે? તો આપણે એ જ વિશે આજે જાણ્યું કે શાસ્ત્ર આધારિત ભક્તિ કરવાથી આપણે મોક્ષનો રસ્તો પણ મેળવી શકીએ છીએ અને અન્ય જે આપણી ખુશીઓ છે એ પણ મેળવી શકીએ છીએ. તો આવી જ જાણકારી મેળવવા માટે બન્યા રહો અમારી સાથે. હું રિપોર્ટર ધ્રુવી, કેમેરામેન અશ્વિનની સાથે, સતલોક ટીવી ગુજરાત. ધન્યવાદ.